1, 2, 3, come on. हाँ तो मित्रों आज आप शुरुआत करवा जई रह्या छीए विषय बायोलॉजी धोरण 11 चैप्टर नंबर 8 कोष जीवननो एकम। बराबर। तो पहला तो समझिए कि कोषने जीवननो एकम केम कीधेलुं छे। बराबर के हवे आपणे आपणी आसपास जोईए तो आपणने शुं जोवा मळे छे। तो आपणने आपणी आसपास सजीवो पण जोवा मळे छे अने निर्जीवो पण जोवा मळे छे। એટલે આપણી આસપાસની જે સૃષ્ટિ છે એની અંદર આપણે સજીવો છે એનાથી પણ સભાન છીએ, નિર્જીવો છે એનાથી પણ સભાન છીએ। બરાબર। એટલે આપણા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે સજીવ એટલે શું એમ। બરાબર। અથવા તો આપણા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે નિર્જીવ કોને કહે છે। બરાબર કે તો આપણે સજીવની વ્યાખ્યા આપીએ તો કંઈક એ રીતે આપી શકીએ તો સજીવ એટલે કે જેનામાં શું છે, જીવ છે। ઓકે। પહેલી તો આ એક લાક્ષણિકતા કે જેનામાં જીવ છે એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ। ઓકે। પણ ફક્ત જીવ છે એને સજીવ કહી દઈએ એ પૂરતું છે નહીં, એની સાથે સાથે એની અંદર બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે। દાખલા તરીકે સજીવ છે તો જીવ છે એ તો ફાઇનલ કહે, સજીવ છે તો શું કરશે, પછી વૃદ્ધિ કરે છે। બરાબર। જો એ સજીવ છે તો એ શું કરશે, प्रजनन करशे। बराबर। जो ये सजीव है तो एनी अंदर थती हशे कई प्रक्रियाओं, हाँ चयापचयनी प्रक्रियाओं। जो ये सजीव है बराबर तो एनी अंदर कयो गुणधर्म हशे, सभानतानो। कयो गुणधर्म हशे, सभानतानो। बराबर। ओके। जो ये सजीव हशे तो एनी अंदर वारसो साचववानी क्षमता हशे, वारसो साचववानी क्षमता। बराबर के जो ये सजीव हशे तो एनु शुं थशे भाई, मृत्यु पण थशे। बराबर के तो आ बधी विविध लाक्षणिकताओं छे कि जे फक्त आपणने शामां जोवा मळे छे, सजीवनी अंदर ज जोवा मळे छे। बराबर। पण निर्जीवनी अंदर आपणने आ लाक्षणिकताओं जोवा मळती नथी। बराबर। तो जेनी अंदर आ बधी लाक्षणिकताओं जोवा मळे छे एने आपणे सजीव कहीए छे अने आ लाक्षणिकताओं जेमां जोवा नथी मळती एने આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ। બરાબર કે તો અહીંયા આપણને એક ભેદ તો ખબર પડી જાય છે કે ભાઈ સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું। બોલો મગજમાં વાત ઉતરી ગઈ? ઓકે। હવે પ્રશ્ન એ છે કે સજીવ શાનો બનેલો છે, સજીવના મૂળમાં શું છે। બરાબર। ઓકે। તો સજીવના મૂળમાં બીજું કંઈ જ નહીં પણ શું છે, કોષ। બધા જ સજીવો A to Z જેટલા પણ આપણને આપણી આસપાસ સજીવો જોવા મળે છે એ બધા જ સજીવો શાના બનેલા છે, કોષના બનેલા છે। બરાબર। ઓકે। કોષને અંગ્રેજીમાં શું કહીશું આપણે, સેલ। બરાબર। કોષને અંગ્રેજીમાં સેલ તરીકે ઓળખવામાં આવે છે। બીજો શબ્દ તમે લો તો એના માટે ઘણીવાર સાયટો શબ્દ પણ વપરાય છે। કોષ માટે કયો શબ્દ, સાયટો। બરાબર। ઓકે। એટલે સાયટોનો મતલબ પણ કોષ થાય છે, સેલનો મતલબ પણ શું થશે, કોષ થશે। ક્લિયર? ઓકે। तो दरेक सजीवना मूलभूत एकम तरीके अहींया कोष काम करे छे। बराबर। हवे प्रश्न ए छे के भाई कोष एटले शुं। बराबर। तो कोषनी व्याख्या तमे नीचला धोरणमां पण भणीने आवेला छो कि भाई दरेक सजीवनी जे रचना छे ए शानाथी बनेली छे, कोषथी बनेली छे। दरेक सजीव जे कार्यों करे छे ए कार्यों माटे पण कोण जवाबदार छे, कोष जवाबदार छे। एनो मतलब शुं थयो कि भाई सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम शुं छे, कोष छे। बराबर। तो अहींया आपणे एनी व्याख्या लखी दईशुं। बराबर। बी कोष एटले शुं, तो सजीवनो रचनात्मक वत्ता कयो एकम, क्रियात्मक। बराबर। एटले सजीवनी जे पण रचना छे, दाखला तरीके आपणी रचना। बराबर। ओके। तो आपणा अंदर स्नायुओ जोवा मळे छे, आपणा अंदर हाडका जोवा मळे छे, तो बधानी अंदर शुं आवेला छे, मूळमां कोष आवेला छे। तो रचना माटे पण शुं जवाबदार, कोष जवाबदार। बराबर। दाखला तरीके हृदय, तो हृदय शुं काम करे छे, आपणा शरीરના અંગોને રુધિર પહોંચાડવાનું, પંપ કરવાનું। બરાબર। એ જ રીતે યકૃત,
તો યકૃત શું કામ કરે છે? તો યકૃત આપણા શરીરની અંદર પેદા થતા જે ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્યોમાં રૂપાંતર કરવાનું. દાખલા તરીકે કિડની એટલે કે મૂત્રપિંડ. તો મૂત્રપિંડ શું કાર્ય કરે છે? તો આપણો રુધિર છે એને ફિલ્ટર કરવાનું, એને શુદ્ધ કરવાનું. બરાબર? એટલે એ બધા જે કાર્યો કરે છે તો કાર્યો માટે પણ કોણ જવાબદાર છે? કોષ. બરાબર? ઓકે. એટલે દરેકે દરેક સજીવના પાયામાં શું રહેલો છે? કોષ રહેલો છે. બરાબર? અને એટલા માટે આપણે કોષની વ્યાખ્યામાં લખ્યું કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ છે. આ કોષની થઈ ગઈ વ્યાખ્યા. બરાબર? કે રચનાત્મકની વાત કરીએ તો અંગ્રેજીમાં આને શું કહેવાય? સ્ટ્રક્ચરલ. અંગ્રેજીમાં શું કહીશું આપણે આને? સ્ટ્રક્ચરલ. ક્રિયાત્મક વાત કરીએ તો અંગ્રેજીમાં આને કહીશું આપણે ફંક્શનલ. આને આપણે કહીશું ફંક્શનલ. બરાબર? ઓકે. તો આપણે એવું કહી શકીએ અંગ્રેજીમાં કદાચ આપણે એની વ્યાખ્યા આપવી હોય, બરાબર, તો આપણે એવું કહીએ સેલ ઇઝ અ, એટલે સેલ ઇઝ એ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. બોલો, સમજાયું? સેલ ઇઝ એટલે કોષ છે શું છે? સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ, રચનાત્મક અને ક્રિયાત્મક. યુનિટ એટલે એકમ છે. શાનો? લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે સજીવનો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે એક કોષની વ્યાખ્યા છે એ નક્કી કરી. બરાબર? ઓકે. હવે આપણે જોવાનું છે કે ભાઈ સજીવો શું ફક્ત એક જ કોષના બનેલા છે કે ભાઈ સજીવોની અંદર એક કરતાં વધારે કોષો પણ જોવા મળે છે? બરાબર? કે એટલે આપણે હવે જોઈશું કોષની સંખ્યાની દ્રષ્ટિએ સજીવના પ્રકાર. બરાબર? એટલે મુખ્યત્વે કોષની સંખ્યાની દ્રષ્ટિએ સજીવના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. બરાબર? એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે કોષની સંખ્યાને આધારે સજીવના જે પ્રકારો છે, બરાબર, એ પ્રકારો આપણે અહીંયા લખી અને એના સાથે સાથે આપણે એના ઉદાહરણ પણ જોઈશું. બરાબર? બોલો, આમાં કોઈને કંઈ ખબર ના પડી ગયો એવું? ખ્યાલ આવી ગયો બધાને? કે ચલો, તો હવે બીજો મુદ્દો આપણે ડિસ્કસ કરીએ અહીંયા. કોષની સંખ્યાને આધારે સજીવોના પ્રકાર. બરાબર? તો કેટલા પ્રકાર પડે છે? મુખ્યત્વે 2 પ્રકાર છે. એક કોષીય સજીવો અને બીજું છે બહુકોષીય સજીવો. જો જેવું નામ છે એવી જ એની વ્યાખ્યા ફટાફટ તમારે આપી દેવાની. એક કોષીય સજીવો એટલે કે જે સજીવની રચનામાં ફક્ત એક જ કોષ જોવા મળે, એક જ કોષ હોય એમ, એ જ કોષ એમનું શરીર કહેવાશે અને એ જ કોષ છે એમના માટે કાર્ય પણ કરશે. બરાબર? એટલે જે છે બધું શું છે? એક જ કોષ છે. બરાબર? ના તો એમની અંદર પેશીઓ જોવા મળશે, ના તો એમાં તમને અંગો જોવા મળે, ના તો એમાં તમને અંગ તંત્રો જોવા મળે. ખ્યાલ આવી ગયો? એક જ કોષ એમના શરીરમાં હશે. તો જે સજીવની રચનામાં કેટલા કોષ હશે? એક જ કોષ હશે. તેને આપણે એક કોષીય સજીવ તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઓકે. તો ઉદાહરણ આપણે લખી લઈએ. વ્યાખ્યા હું અહીંયા લખતો નથી. બરાબર? તમને આઈ હોપ કે સીધી મગજમાં ઉતરી ગઈ હશે. બરાબર? કે સીધા આપણે ઉદાહરણ લખીશું. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ. બરાબર? કે એ જ રીતે તમે નામ સાંભળીને આવ્યા હશો અમીબા. એ જ રીતે તમને ખ્યાલ હશે પેરામીશિયમ. તો અમીબા અને પેરામીશિયમની રચનામાં પણ કેટલા કોષો આવેલા છે? ફક્ત એક જ કોષ આવેલો છે. એટલે અમીબા અને પેરામીશિયમ પણ કેવા છે? એક કોષીય સજીવો છે. એ જ રીતે એનાબીના અને નોસ્ટોક. બરાબર? તો એનાબીના અને નોસ્ટોક શું છે? તો એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ છે. શું છે? નીલહરિત લીલ છે. બરાબર? તો કદાચ પૂછાય કે ભાઈ નીલહરિત લીલના નામ આપો, તો એનાબીના અને નોસ્ટોક. એટલે એ પણ કેવા છે? એક
કોષીય છે. બરાબર. એ જ રીતે એક લીલનું નામ છે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. આ બધા ઉદાહરણ આપણે ભણીએ છીએ એક કોષીય સજીવોના. ક્લેમિડોમોનાસ. એ જ રીતે એક બીજી લીલ આવે છે ક્લેડોફોરા. ક્લેડોફોરા. બરાબર. તો આ ક્લેમિડોમોનાસ અને આ ક્લેડોફોરા બંને અસલમાં છે શું? તો બંને શું છે? લીલ છે. બરાબર. પણ કેવી લીલ છે? એક કોષીય. મોટા ભાગની લીલ કેવી હોય? બહુકોષીય. પણ એમાં ક્લેમિડોમોનાસ અને ક્લેડોફોરા કેવી લીલ છે? એક કોષીય લીલ છે. એ જ રીતે જોવા જઈએ આપણે તો માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા એના વિશે આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરીશું. તો માઇકોપ્લાઝમા પણ એક કોષીય સજીવ છે. અને એ જ રીતે છેલ્લે જોઈએ તો યીસ્ટ. યીસ્ટ શું છે? ફૂગ. યીસ્ટ શું છે? ફૂગ છે. બરાબર. બધી જ ફૂગ બહુકોષીય, ફક્ત યીસ્ટ જ એક એવી ફૂગ છે કે જે એક કોષીય છે. તો આઈ હોપ સો કે તમને એક કોષીય સજીવની વ્યાખ્યામાં પણ ખબર પડી હશે અને એના ઉદાહરણમાં પણ ખબર પડી ગઈ હશે. એક કોષીય સજીવ એટલે કે જે સજીવની રચનામાં ફક્ત અને ફક્ત એક જ કોષ જોવા મળે. બરાબર. એ એની રચના પણ છે અને એ જ એના માટે કાર્ય કરે છે. બરાબર. બેક્ટેરિયા, અમીબા અને પેરામિશિયમ, એનાબીના અને નોસ્ટોક, ક્લેમિડોમોનાસ અને ક્લેડોફોરા, માઇકોપ્લાઝમા અને યીસ્ટ. તો આ બધા જ કયા ઉદાહરણ છે? એક કોષીય સજીવના ઉદાહરણ છે. ક્લિયર? કે બીજું કે ભાઈ આ એક કોષીય સજીવની બીજી લાક્ષણિકતા શું છે? તો એક કોષીય સજીવો છે એ લાક્ષણિકતાની અંદર આપણે લખીએ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર, હા, એક કોષીય સજીવો છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બરાબર. ઓકે. અને એ જે એક કોષ છે એ બધા જ એટલે કે મૂળભૂત કાર્યો કરવા માટે જવાબદાર છે. બરાબર. એક કોષ સંપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે. તો એક કોષીય સજીવ હશે તો સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવશે અને એક કોષ હોવા છતાં એ શું કરે છે? બધા જ કાર્યો કરે છે. એટલે આપણને ખબર પડી કે ભલે સજીવ એક કોષીય હોય તો પણ એનો પાયાનો અને મૂળભૂત એકમ તો શું કહેવાશે? કોષ જ કહેવાશે. અને એટલા માટે આપણે એની પહેલી વ્યાખ્યા લખી હતી. બરાબર. કે સજીવ એટલે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આટલે સુધી ખબર પડી ગઈ? બરાબર. ઓકે. હવે વાત કરીએ કોની? બહુકોષીય સજીવો. તો આપણને સૃષ્ટિ ઉપર મોટાભાગના જે સજીવો જોવા મળે છે બધા જ કેવા છે? બહુકોષીય છે. બરાબર. આપણે પોતે પણ કેવા છીએ? બહુકોષીય. આપણા અંદર પણ એક કોષ છે નહીં. આપણા અંદર તો કરોડોની સંખ્યામાં કોષો આવેલા છે. બરાબર. તો હવે હું એક કોષીય સજીવની જેમ વ્યાખ્યા આપણે નક્કી કરીએ એ રીતે આની પણ નક્કી કરી શકીએ. જે સજીવની રચનામાં એક કરતાં વધારે કોષો આવેલા હોય. બરાબર. એટલે અથવા તો ઘણા બધા કોષો આવેલા હોય તેને આપણે કહીએ છીએ બહુકોષીય સજીવો. ક્લિયર? ઉદાહરણ લખી દઈએ તો મોટા ભાગની વનસ્પતિ. હવે આની અંદર તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો છો. બધી જ વનસ્પતિ છે કઈ કહેવાશે? બહુકોષીય કહેવાશે. બધા જ પ્રાણીઓ, આમાં પણ આપણે ઢગલાબંધ ઉદાહરણ આપી શકીએ છીએ. બરાબર. બધા જ પ્રાણીઓ કેવા છે? બહુકોષીય છે. ક્લિયર? ઓકે. તો મોટા ભાગની વનસ્પતિ છે, મોટા ભાગના પ્રાણીઓ આપણને બહુકોષીય જોવા મળે છે. એ જ રીતે મોટા ભાગની ફૂગ એ પણ કેવી છે? બહુકોષીય છે. ક્લિયર? કે આપણે પોતાની વાત કરીએ કે ભાઈ મનુષ્ય, તો મનુષ્ય પણ કેવો છે? બહુકોષીય જ છે. ક્લિયર? કદાચ તમને કોઈ એમ પૂછી લે કે ભાઈ મનુષ્યની અંદર કેટલા કોષો આવેલા હોય છે? આપણા શરીરમાં કેટલા કોષો છે આશરે? બરાબર. તો આપણા શરીરની અંદર મિત્રો 10⁻14 કોષો આવેલા છે. કેટલા છે? 10⁻14. બરાબર. આપણું શરીર આશરે 10⁻14 10⁻14 કોષોનું બનેલું છે. કોષોનું બનેલું છે. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે આપણે અહીંયા આપણે સમજી ગયા કે ભાઈ કોષની સંખ્યાને આધારે સજીવના બે પ્રકાર, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. બરાબર. હવે દાખલા તરીકે આપણે પોતાના જ અસ્તિત્વની વાત કરીએ તો ભાઈ આપણું શરીર કઈ રીતે બને છે? બરાબર. એનું મૂળ શું છે? બરાબર. કે તો સજીવ કઈ રીતે બને છે આપણે એ વસ્તુની અહીંયા ચર્ચા કરી લઈએ. આટલે સુધી ખબર પડી ગઈ બધાને? ઓકે. ચલો હવે વધીએ આગળ.
થોડું આપણે વધુ ચલાવશું, બરાબર, કારણ કે થોડા ઘણા પાછળ છીએ એટલા માટે કે હવે આપણે પહેલાં જ લખ્યું કે ભાઈ સજીવ હોય તો એ શું કરે છે? સજીવ હશે તો એ પ્રજનન કરશે, બરાબર. તો પ્રજનન એટલે શું? તો પ્રજનન એટલે કે જ્યારે સજીવો પુખ્ત બને છે, બરાબર, તો પુખ્ત બન્યા પછી એ પ્રજનન કરે છે અને પ્રજનનના થકી એ પોતાના જેવી જ સંતતિ પેદા કરે છે. દાખલા તરીકે મનુષ્ય, તો મનુષ્ય પણ પુખ્ત થાય એટલે પ્રજનન કરે અને પોતાના જેવી જ સંતતિ છે પેદા કરે છે. એટલે પ્રજનનના કારણે શું થાય છે? નવી સંતતિ પેદા થાય છે. પ્રજનનના કારણે નવો સજીવ છે એ પેદા થાય છે. તો મુખ્યત્વે સજીવોની અંદર મુખ્યત્વે બે પ્રકારની પ્રજનનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. એક પ્રજનનને કહેવાશે લિંગી પ્રજનન. શું કહેવાશે? હા, એક પ્રજનનને લિંગી પ્રજનન કહેવાશે અને બીજો જે પ્રજનનનો પ્રકાર છે એને કહીશું આપણે અલિંગી પ્રજનન. ક્લિયર? કે હવે અહીંયા આપણે જે ધ્યાન આપવાનું છે ફક્ત કોના ઉપર આપીશું? લિંગી પ્રજનન ઉપર જ આપવાનું છે, બરાબર. અલિંગી પ્રજનન વિશે આપણે અત્યારે હાલ સમજવાનું છે નહીં. ક્લિયર? ઓકે. તો લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ સજીવોની અંદર નર અને માદા આ બે જાત જોવા મળે છે, બરાબર. નર અને માદા. તો નર અને માદા છે પુખ્ત વયે પ્રજનનની પ્રક્રિયા કરે છે. એનો મતલબ એમ આપણે સાયન્ટિફિક ભાષામાં લખીએ તો નર અને માદા બંને વચ્ચે શું થશે? ફલન, બરાબર. કે એટલે નર છે શું પેદા કરે છે? નરજન્યુ. માદાના દેહમાં શું પેદા થશે? માદાજન્યુ. બોલો, તમને બધાને ખ્યાલ આવે છે હું શું બોલું છું? સમજ પડે છે બધાને? ઓકે. તો નર છે નરજન્યુ પેદા કરે, માદા છે માદાજન્યુ પેદા કરે, બરાબર. દાખલા તરીકે આ નરજન્યુ છે, બરાબર. કે અને આ છે માદાજન્યુ. તો નર અને માદાજન્યુ વચ્ચે શું થશે? ફલન થશે, બરાબર. ફલન થશે એટલે આ નરજન્યુ કોને ફલિત કરશે? માદાજન્યુને ફલિત કરે છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. તમે એવું ના બોલી શકો કે માદાજન્યુ નરજન્યુને ફલિત કરે છે, એવું બોલી શકાય નહીં. શું બોલાય? નરજન્યુ માદાજન્યુને ફલિત કરે છે. અથવા તો એમ બોલી શકો કે માદાજન્યુ નરજન્યુથી ફલિત થાય છે. બોલો, સમજી ગયા? બરાબર. ચલો માની લઈએ કે ફલન થઈ ગયું. નરજન્યુએ માદાજન્યુનું ફલન કરી લીધું. તો ફલન થયા પછી અહીંયા બને છે ફલિતાંડ. ફલન થયા પછી શું બને છે? ફલિતાંડ બને છે, બરાબર. ઓકે. એટલે આ જે ફલિતાંડ છે એને કહેવામાં આવે છે યુગ્મનજ. શું કહેવાય એને? યુગ્મનજ. યુગ્મ થયું ને? કોનું થયું યુગ્મ? નર અને માદાજન્યુનું યુગ્મ થયું. એ બંનેનું જોડાણ થયું, બરાબર. તો નર અને માદાજન્યુને જોડાણ થાય છે એને જ ફલન તરીકે ઓળખવામાં આવે છે અને એના થકી શું બને છે? અહીંયા ફલિતાંડ બને છે. ક્લિયર? કે હવે આ જે ફલિતાંડ છે અત્યારે હાલ તો પોતે એક જ કોષ છે. અત્યારે હાલ કેવો કોષ છે? એક જ કોષ છે, બરાબર. હજુ આમાંથી આખું સજીવનું અસ્તિત્વ પેદા થયું નથી. તો એ કઈ રીતે પેદા થશે એની અહીંયા આપણે વાર્તા કરીએ છીએ, બરાબર. તો આ જે ફલિતાંડ બન્યું છે, આપણે જ્યારે કશું જ ન હતા ત્યારે સૌથી પહેલાં શું હતા? માતાના ગર્ભની અંદર શું હતા આપણે પહેલાં? ફલિતાંડ હતા, બરાબર ને? ઓકે. અચ્છા, એ ફલિતાંડનું શું થયું પછી? કોષ વિભાજન. શું થાય છે અહીંયા? હા, કોષ વિભાજન થાય છે, બરાબર. કે અથવા તો તમે એમ કહી શકો સમભાજન. તમે કહી શકો સમભાજન. એટલે કોષ વિભાજનનો એક પ્રકાર છે શું? સમભાજન. એ શું છે ડિટેલમાં આખું ચેપ્ટર આવે છે ત્યારે આપણે ભણીશું, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો શું થાય છે? કોષ વિભાજન થાય છે. હવે ફલિતાંડનું કોષ વિભાજન થશે, બરાબર. તો કોષોની સંખ્યામાં વધારો થશે, હા કે ના? ફલિતાંડનું કોષ વિભાજન થશે એટલે 1 ના 2, 2 ના 4, 4 ના 8 એવું થવાનું ને? એટલે શું થશે? કોષોની સંખ્યામાં વધારો થશે, બરાબર. ઓકે. તો અહીંયા આ જે ફલિતાંડ છે એનું થાય છે કોષ વિભાજન, બરાબર. ચલો, કોષ વિભાજન થયું એટલે અહીંયા આપણે કરી દીધા કોષોની સંખ્યામાં શું કરી દીધો? વધારો, બરાબર. કે શાંતિથી સમજજો, બરાબર. આ બધું બેઝિક વસ્તુ છે. કોષ વિભાજન થાય છે ફલિતાંડનું એટલે એના કોષોની સંખ્યામાં શું થાય છે? વધારો આપણને જોવા મળે છે, બરાબર. ઓકે. હવે આ કોષોની સંખ્યામાં જે વધારો થયો, બરાબર. ઓકે. વધારો થયા પછી
જો આ કોષોનું ઉદ્ગમ સ્થાન એક જ હશે, જો આ કોષોની રચના એક જ સરખી હશે અને જો આ કોષોનું કાર્ય પણ સરખું જ હશે તો પછી આને તમારે કહી દેવાનું પેશી. શું કહેવાય આને? પેશી. બરાબર. એટલે કોષો ભેગા થાય એટલે શું બને? શું બને મિત્રો? પેશી બને. ખ્યાલ આવી ગયો? શરૂઆતમાં શું હોય? કોષ. એનું વિભાજન થાય એટલે ઘણા બધા કોષો અસ્તિત્વમાં આવે. બરાબર. અને બધું કોષોનું જે ગ્રુપ બને છે, બરાબર, કોષોનું જે બંચ બને છે એને શું કહીશું આપણે? પેશી કહીશું. ક્લિયર? કે હવે પેશી એટલે શું? પેશી કોને કહીશું? કેવા આપણે કોષોનો સમૂહ છે એને તો પેશી કહેવાય. બોલો, સમજાવ્યું કે નહીં? એક વાક્યમાં સમજાવ્યું? પહેલાં એટલું યાદ રાખો. પેશી એટલે શું? કોષોનો સમૂહ, કોષોનું ગ્રુપ, કોષોનો જથ્થો, બંચ ઓફ સેલ, ગ્રુપ ઓફ સેલ, એને શું કહેવાય? પેશી કહેવાય. ખ્યાલ આવી ગયો? કે અને અંગ્રેજીમાં આને કહેવાય ટીશ્યુ. અંગ્રેજીમાં આને શું કહેવાય? ટીશ્યુ કહેવાશે. આટલી ખબર પડી ગઈ? કે હવે મારે હજુ સચોટ વ્યાખ્યા આપવી છે. શાની? પેશીની મારે હજુ સચોટ વ્યાખ્યા આપવી છે. બરાબર. તો પેશી એટલે શું? તો પેશી એટલે સમાન ઉદ્ગમ સ્થાન. શું ધરાવતા? સમાન ઉદ્ગમ સ્થાન, પછી સમાન રચના અને સમાન કાર્ય. સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને, ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે. તો મિત્રો આ થઈ ગઈ શાની વ્યાખ્યા? પેશીની વ્યાખ્યા. આ વ્યાખ્યા તમે કોલેજમાં જશો ને તોય બદલાવાની છે નહીં. પેશી એટલે આ જ કહેવાય કે જે ઉદ્ગમ સ્થાન જેનું શું હોય? સમાન. જેની રચના કેવી હોય? સમાન. સમાન કાર્યો. બરાબર. આ બધું જ સમાન જોવા મળે એવા કોષોના સમૂહને શું કહેવાય? પેશી કહેવાય. આટલી ખબર પડી ગઈ? ચલો હવે આગળ. પેશીથી આગળનો સફર આપણે કરીએ તો આપણા શરીરમાં આવી ઘણી બધી પ્રકારની પેશી જોવા મળે છે. એક જ પ્રકારની પેશી જોવા મળતી નથી. ક્લિયર? ઓકે. તો આ જે પેશી છે, તો હવે પેશીઓને ભેગી કરવાની. અલગ અલગ પ્રકારની શું ભેગી કરશું આપણે? પેશીઓને ભેગી કરશું. તો પેશીઓને તમે ભેગી કરો તો શું બને? અંગ. પેશીને ભેગી કરો એટલે શું બનશે? અંગ બનશે. દાખલા તરીકે આપણે માનવ શરીરનું જ ઉદાહરણ આપી દઈએ. બરાબર? ઓકે. તો આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારની પેશીઓમાં મુખ્યત્વે 4 પ્રકારની પેશીઓ જોવા મળે છે. એકનું નામ છે અધિચ્છદીય પેશી. કંટાળ્યા તો નથી ને તમે લોકો? બરાબર. શાંતિથી બેસજો. બરાબર. અધિચ્છદીય પેશી. બરાબર. એ જ રીતે બીજી આવે સંયોજક પેશી, ત્રીજી આવે સ્નાયુ પેશી, ચોથી આવે ચેતાપેશી. તો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર મુખ્યત્વે કેટલા પ્રકારની? 4 પ્રકારની પેશી જોવા મળે છે. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ બધી પેશીઓ જ્યાં ભેગી થાય ને, આ બધી પેશીઓ જ્યાં ભેગી થાય ત્યાં શું બની જાય? અંગ બની જાય. ખ્યાલ આવી ગયો? ઓકે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ આ જઠર છે. શું છે આ? જઠર. તો જઠરની અંદર તમને શું જોવા મળે? અધિચ્છદીય પેશી પણ હોય. જઠરમાં કઈ પેશી હોય? સંયોજક પેશી પણ હોય. જઠરમાં સ્નાયુ પેશી પણ હોય અને જઠરમાં ચેતાપેશી પણ હોય. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો આ 4 પેશીઓ જ્યાં ભેગી થાય ત્યાં શું બને? અંગ બને. ચલો હવે આગળ વધીએ. હવે હું જઠરની સાથે ઉપરથી લાવું છું અન્નનળી. એના આગળ હશે મુખ ગુહા, નીચે નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. બરાબર. મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. બરાબર. તો અંગો ભેગા કર્યા. શું કર્યા મેં ભેગા? અંગો. તો અંગો ભેગા કરું તો બની જાય અંગતંત્ર. શું બની ગયું? હા, અંગો ભેગા કરું છું તો બને છે અંગતંત્ર. કયું બન્યું? પાચનતંત્ર. કયું અંગતંત્ર બને છે? પાચનતંત્ર. બરાબર. ચલો હવે બધું પાચન તંત્રને ભેગું કર્યું. શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. તો મેં બધા અંગતંત્રો ભેગા કર્યા. શું કર્યા? અંગતંત્રો ભેગા કર્યા. તો અંગતંત્રો ભેગા કરીશ તો અહીંયા બની જશે આપણો જટિલ દેહ. શું બનશે? અહીંયા જટિલ દેહ બને છે.
એટલે આપણું અસ્તિત્વ આ રીતે પેદા થયું છે. બોલો ખ્યાલ આવી ગયો કે એટલે આપણે જ્યારે કશું જ ન હતા ત્યારે શું હતા? ફલિતાંડ. શું થયું? એનું કોષ વિભાજન થયું. પછી આપણા શરીરમાં શું અસ્તિત્વમાં આવી? અલગ અલગ પ્રકારની પેશીઓ. પેશી શું છે મેં તમને અહીંયા સમજાવી દીધું. બરાબર. ચલો પેશીને ભેગી કરો એટલે શું બને? અંગ. અંગોને ભેગા કરો એટલે અંગતંત્ર. અંગતંત્રોને ભેગા કરો એટલે કે જટિલ દેહ બને છે. ક્લિયર? ઓકે. તો આ રીતે આખો સજીવ છે પેદા થાય છે. બરાબર. પણ બધા જ સજીવોમાં આ પ્રકારે જોવા મળે નહીં. ધ્યાન રાખો. હું શું સમજાવવા માંગુ છું એ જુઓ. કેટલાક કોષો તો આપણે કીધા કે ફક્ત એક કોષીય છે. શું છે? એટલે એમાં પછી આ એક કોષથી આગળ વાત વધે નહીં. કેટલાક સજીવોની અંદર ફક્ત શું જોવા મળે? પેશી જ જોવા મળે. બરાબર. એનાથી એમના શરીરમાં તમને અંગો જોવા મળે નહીં. એટલે એનું આયોજન કેવું કહેવાય? પેશી સ્તરીય આયોજન. કેવું કહેવાશે? પેશી સ્તરીય આયોજન. બરાબર. કેટલાક સજીવોમાં પછી શું થાય? એક સ્ટેપ આગળ જાય. પેશીઓ ભેગી થઈને શું બનાવે? અંગ. પણ એમાં અંગતંત્રો તમને જોવા મળે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે એ પ્રકારના પ્રાણીઓને કહેવાય અંગ સ્તરીય. શું કહેવાશે? બરાબર. પછી કેટલાક પ્રાણીઓમાં કેવું હોય? અંગો ભેગા થાય ને શું બનાવે? અંગતંત્રો બનાવે. એટલે એને કહેવાય અંગતંત્ર સ્તરીય આયોજન. એનાથી આગળનું આયોજન જોવા મળતું નથી. આટલી વસ્તુ ખબર પડી ગઈ? ઓકે. તો આ છે આખું સજીવનું અસ્તિત્વ કે ભાઈ લિંગી પ્રજનન કરતા સજીવોમાં બરાબર કયા પ્રકારે સજીવનું અસ્તિત્વ થતું આપણને જોવા મળે છે. ક્લિયર? ઓકે. હવે એક નાનકડી અને સરસ મજાની હું તમને વ્યાખ્યા કહી દઉં. બરાબર. એ યાદ રાખજો, નીટની અંદર પૂછાતી હોય છે. બરાબર. એને કહેવાય છે સંપૂર્ણ ક્ષમતા. શું કહેવાશે એને? સંપૂર્ણ ક્ષમતા. બહુ જ આસાન છે સમજવા માટે. બરાબર. આની મેં PDF પણ બનાવેલી છે. બરાબર. હું તમને ગ્રુપમાં સેન્ડ પણ કરી દઈશ. ક્લિયર છે? કે સંપૂર્ણ ક્ષમતા અંગ્રેજીમાં આને કહેવાય ટોટી પોટેન્સી. અંગ્રેજીમાં શું કહેવાશે એને? હા, ટોટી પોટેન્સી તરીકે એને ઓળખવામાં આવે છે. શું છે ટોટી પોટેન્સી? તો બહુ સરળ શબ્દોમાં હું તમને સમજાવું. દાખલા તરીકે મારી જોડે આ એક કોષ છે. એક કોષ છે મારી જોડે. બરાબર. કે હવે આ કોષની અંદર એવી તાકાત છે કે આ કોષ છે એ સંપૂર્ણ શરીર પેદા કરી શકે છે. શું પેદા કરી શકે છે? સંપૂર્ણ શરીર પેદા કરી શકે છે. સંપૂર્ણ શરીર પેદા કરી શકે છે. બરાબર. તો કોષની આ જે ક્ષમતા થઈ ને, બરાબર, એટલે કે શરીરનો દરેક કોષ બરાબર સંપૂર્ણ શરીર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તો જે કોષ આવી ક્ષમતા ધરાવતો હોય બરાબર એને કહેવાય એ કોષની સંપૂર્ણ ક્ષમતા, અથવા તો એને કહી શકીએ છીએ આપણે ટોટી પોટેન્સી. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવ્યો? હા કે ના બોલો? ટોટી પોટેન્સી એટલે શું? સંપૂર્ણ ક્ષમતા એટલે શું? ખબર પડી ગઈ? જે કોષની અંદર એવી તાકાત હોય, એવી ક્ષમતા હોય કે જે શું પેદા કરી શકે? આખું એમાંથી એક કોષમાંથી આખું શું બને? સંપૂર્ણ શરીર બને. તો કોષની જે આ ક્ષમતા છે એ ક્ષમતાને શું કહેવાય? સંપૂર્ણ ક્ષમતા અથવા તો અંગ્રેજીમાં ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? તો અહીંયા આપણે બેઝિક કોષ શું છે એ આપણા મગજમાં વાત ઉતરી ગઈ. બરાબર. હવે આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો જોઈ લઈએ કે ભાઈ એના પાછળનો ઇતિહાસ શું છે, એના પાછળ કેટલા વૈજ્ઞાનિકોએ કામ કરેલું છે. બરાબર. છેલ્લો મુદ્દો સરસ મજાનો સીધો તમારા મગજમાં ઉતરી જશે. બરાબર ને? ઓકે. અને એ 3 મુદ્દા પૂરા કરીને આપણે આજનું લેક્ચર પૂરું કરીશું. ક્લિયર? કે કંટાળતા નહીં હો. હા એમ. ચલો હવે આપણે ટાઇટલ આપીએ છીએ ઇતિહાસ. ઇતિહાસ કોનો? આપણો નહીં. કોનો? કોષનો ઇતિહાસ. કોષનો ઇતિહાસ. મગજ કાન ખુલ્લા રાખજો, આંખો એ ખુલ્લી જ રાખજો. બરાબર. કોષનો ઇતિહાસ. તો 3 વૈજ્ઞાનિકોના અહીંયા નામ યાદ રાખવાના છે. એમણે શું શોધ્યું અને શામાંથી શોધ્યું, બસ એટલું જ આપણે આમાં યાદ રાખવાનું. ફટાફટ તમારા મગજમાં ઉતરી જશે. બરાબર. ઓકે. અને એમાં 1-2 નામ તો તમે જાણો જ છો. બરાબર. ઓકે. એક નામ છે રોબર્ટ હુક. આનું નામ પણ તમે જાણો છો. બરાબર. એક વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોની વેન લ્યુવેનહોક. બોલો બધા. એન્ટોની વેન લ્યુવેનહોક. યસ, લ્યુવેનહોક. ઓકે. ત્રીજા વૈજ્ઞાનિક છે, એમનું નામ છે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન. આ પણ રોબર્ટ છે, આ પણ રોબર્ટ છે, પણ બંને જોડે કોઈ સંબંધ છે નહીં. આ 17મી સદીમાં થયા. ક્યારે થયા? અને 19. એટલે દૂર દૂર સુધી આમાં કોઈ સંબંધ છે
નહીં, મામા ફઈના થતા નથી. બરાબર કે ચલો ફટાફટ શરૂ કરીએ આપણે કે રોબર્ટ હુકે શું યોગદાન આપ્યું છે. તો રોબર્ટ હુકે આપણને ખબર છે એ પ્રમાણે કોષની શોધ કરી. સૌ પ્રથમ કોષની શોધ કોણે કરી એવું પૂછાય તો નામ આપવાનું તમારે. કોણે? રોબર્ટ હુક. બરાબર છે. ઓકે, કોષની શોધ કરી. ક્યારે કરી? તો 1665માં. ક્યારે કરી? બરાબર, ઈસવીસન 1665માં રોબર્ટ હુકે કોષની શોધ કરી. પછી પૂછાય શામાંથી કરી? તો એ અભ્યાસ કરી રહ્યા હતા ઓકની છાલનો. શાનો અભ્યાસ કરી રહ્યા હતા? ઓકની છાલ. બરાબર. ઓકે, હવે જો આ વનસ્પતિ છે, આ થડ છે વનસ્પતિનું, એટલે માની લો કે આ વનસ્પતિનું નામ છે ઓક. શું નામ છે આનું? ઓક. છાલ એટલે આ જે થડ હોય એની આસપાસ આપણને જે ખરબચડી સપાટી જોવા મળે એને શું કહીએ આપણે? છાલ કહીએ. અને યાદ રાખજો મિત્રો, છાલના જે કોષો હોય ને મૃત હોય. કેવા હોય? છાલના કોષો હોય ને, છાલના એ કેવા કોષો હોય? મૃત કોષો હોય. બરાબર ને? ઓકે, તો આ છાલનો જે અભ્યાસ કરી રહ્યા હતા એ, બરાબર, તો અભ્યાસ કરતા એમને જે સૂક્ષ્મદર્શક યંત્ર જે એ યુઝ કરી રહ્યા હતા જે અત્યારના જેવું ન હતું. બરાબર. ઓકે, એની અંદર એમને આ પ્રકારે ચોરસ ખાના ધરાવતી અને નક્કર દિવાલો ધરાવતી રચના જોવા મળી. તો આ જે ચોરસ ખાના જેવી નક્કર દિવાલ ધરાવતી જે રચના છે એમણે જે એમને શું નામ આપી દીધું? કોષ. બોલો, સમજી ગયા કે નહીં? બરાબર. ઓકે, તો આ એક નિબંધ તૈયાર થઈ ગયો, આખો સ્ટોરી તૈયાર થઈ ગઈ. રોબર્ટ હુકે કોષની શોધ કરી ઈસવીસન 1665માં. શાનો અભ્યાસ કરતા? ઓકની છાલનો અભ્યાસ કરતા. શું જોવા મળ્યું એમને? ચોરસ ખાનાઓ અને નક્કર દિવાલ ધરાવતી રચના જોવા મળી અને એમણે નામ આપ્યું કોષ. બરાબર. અને ઓકની છાલનો જે કોષ હતો એ કોષ કેવો હતો પાછો? મૃત કોષ. એટલે કદાચ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય કે સૌ પ્રથમ મૃત કોષની શોધ કોણે હતી તો પણ નામ આપજો તમે રોબર્ટ હુક. અને એમ જનરલ પૂછાય કે કોષની શોધ કોણે કરી તો પણ નામ આવશે રોબર્ટ હુક. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? કે ચલો હવે વાત કરીએ કોની? એન્ટોની વેન લિવનહોક. તો આપણે મૃત કોષની શોધ કરી તો આપણે કોની કરી હશે? જીવંત કોષની. શાની કરી હશે? જીવંત કોષની. બરાબર. ઓકે, તો એન્ટોની વેન લિવનહોક છે એમણે સૌ પ્રથમ જીવંત શોધની કોષ કરી. અરે, જીવંત કોષની શોધ કરી. સૌ પ્રથમ જીવંત કોષની શોધ કરી. બરાબર. ચાલો, હવે એન્ટોની વેન લિવનહોક ક્યાંના હતા? તો એ પોતે ડચ વૈજ્ઞાનિક હતા અને વેપારી પણ હતા, સાયન્ટિસ્ટ પણ હતા અને બિઝનેસમેન પણ હતા. બંને હતા. બરાબર. ડબલ સિમ કાર્ડ હતું એમાં. બરાબર. એટલે ડચ શું હતા? એ વૈજ્ઞાનિક વત્તા વેપારી. બરાબર. ઓકે, હવે જીવન શોધની કોષ કરીએ તો આપણને ખબર પડી કે પણ કદાચ એવું પૂછાઈ જાય કે શામાં જીવંત કોષ નિહાળ્યો તો તમે જવાબ આપજો સ્પાયરોગાયરા. શામાં નિહાળ્યો? હા, સ્પાયરોગાયરા શું છે? તમારે 10મામાં આવતું હશે. આવતું હતું? લીલ છે. લીલ શું છે? હા, સ્પાયરોગાયરા એ લીલ છે. બરાબર. તો જ્યારે સ્પાયરોગાયરાનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સ્પાયરોગાયરામાં એમણે શું જોવા મળ્યો? જીવંત કોષ જોવા મળ્યો. બરાબર. અને આપણે એન્ટોની વેન લિવનહોકને એક બીજું બિરુદ પણ આપવામાં આવે છે, ફાધર ઓફ માઇક્રોબાયોલોજી. શું કહેવાય છે આમને? હા, માઇક્રોબાયોલોજીના પપ્પા. પણ આપણે એવું લખાય નહીં. આપણે શું લખવું પડે? સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા. શું લખાય આપણે? સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા. બરાબર. કે તો અહીંયા આપણે લખીશું ફાધર ઓફ માઇક્રોબાયોલોજી, અથવા તો આપણે લખીએ સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા. સૂક્ષ્મ જીવશાસ્ત્રના પિતા. બરાબર. તેમને ફાધર ઓફ માઇક્રોબાયોલોજીનું બિરુદ પણ આપવામાં આવે છે. કે એ જ રીતે એન્ટોની વેન લિવનહોકને કહેવામાં આવે છે સૌપ્રથમ માઇક્રોસ્કોપિસ્ટ. શું કહેવાય છે? હા, સૌપ્રથમ માઇક્રોસ્કોપિસ્ટ. આ બધી એક્સ્ટ્રા માહિતી છે. બરાબર. સૌપ્રથમ એ શું હતા? માઇક્રોસ્કોપિસ્ટ હતા. બરાબર. એટલે સૂક્ષ્મ જીવશાસ્ત્રી. શું કહેવાય આને? સૂક્ષ્મ જીવશાસ્ત્રી. બરાબર. તો બોલો, આટલો નિબંધ યાદ રહે કોના વિશે? એન્ટોની વેન લિવનહોક. ફટાફટ મગજમાં ઉતરી જ જશે તમને.
સૌપ્રથમ જીવનકોષની શોધ કરી. ડચ વૈજ્ઞાનિક અને વેપારી હતા. સ્પાયરોગાયલા લીલનો અભ્યાસ કરી રહ્યા હતા અને એમાં એમણે જીવનકોષ નિહાળ્યો. બરાબર કે એમને બીજા 2 બિરુદ પણ આપવામાં આવે છે. સૂક્ષ્મજીવશાસ્ત્રી એટલે કે સૂક્ષ્મજીવશાસ્ત્રના પિતા, ફાધર ઓફ માઇક્રોબાયોલોજી, અને સૌપ્રથમ એમને શું કહેવાય છે? માઇક્રોસ્કોપિસ્ટ એટલે કે સૂક્ષ્મજીવશાસ્ત્રી પણ કહેવાય છે. છેલ્લો મુદ્દો રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉન જે હતા એ પોતે હતા ડચ વનસ્પતિશાસ્ત્રી. ડચ વનસ્પતિશાસ્ત્રી. બરાબર. હવે ઓબ્વિયસ છે કે ભાઈ વનસ્પતિશાસ્ત્રી હોય, બરાબર, કે ડચ વનસ્પતિશાસ્ત્રી આ હતા સ્કોટલેન્ડના હતા. કે તો રોબર્ટ બ્રાઉન છે સ્કોટિશ શું હતા? વનસ્પતિશાસ્ત્રી. એટલે ઓબ્વિયસ વનસ્પતિશાસ્ત્રી હોય એટલે એમણે વનસ્પતિના કોષો ઉપર અભ્યાસ કર્યો હશે. એટલે અભ્યાસ કરી રહ્યા હતા ઓર્કિડ. તમે કદાચ નામ સાંભળ્યું હશે. ઓર્કિડની ઘણી બધી જાતો આપણને જોવા મળે છે. ઓર્કિડ એક પ્રકારની પરરોહી વનસ્પતિ છે. કેવી છે? ઓર્કિડ એક પ્રકારની પરરોહી વનસ્પતિ છે. બરાબર. ઓકે. તો આ જે ઓર્કિડ છે એનો અભ્યાસ કરી રહ્યા હતા. સમજી લો કે આ ઓર્કિડનો કોષ છે. બરાબર. હવે ઓર્કિડના કોષની અંદર એમણે એક સેન્ટરમાં એક ઘટ્ટ રચના જોવા મળી, અને આ જે ઘટ્ટ રચના એમણે જે જોવા મળી એમણે નામ આપી દીધું કોષ કેન્દ્ર. શું નામ આપ્યું એમણે? કોષ કેન્દ્ર. અંગ્રેજીમાં એને ન્યુક્લિયસ કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? ન્યુક્લિયસ. બોલો, ખ્યાલ આવી ગયો? કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો કોષ કેન્દ્રની શોધ છે રોબર્ટ બ્રાઉને કરી. શું હતા રોબર્ટ બ્રાઉન? સ્કોટિશ વનસ્પતિશાસ્ત્રી. અભ્યાસ શાનો કરી રહ્યા હતા? ઓર્કિડનો અભ્યાસ કરી રહ્યા હતા. અને ઓર્કિડનો અભ્યાસ કરતા એમણે કોષની અંદર એક ઘટ્ટ રચના જોવા મળી, અને ઘટ્ટ રચના જોતા એમણે નામ આપી દીધું એણે કોષ કેન્દ્ર. એટલે કોષ કેન્દ્રની શોધ કરી રોબર્ટ બ્રાઉને. ખ્યાલ આવી ગયો? કે કદાચ એવું પૂછાય કે ભાઈ એન્ટોની વેન લીવનહોકે જીવનકોષની શોધ ક્યારે કરી? તમે લખી શકો છો ઈસવીસન 1674માં. શામાં કરી ભાઈ? 1674. અને રોબર્ટ બ્રાઉન એ કોષની શોધ કોણે કરી? તમે લખી શકો છો 1831માં. ક્યારે થઈ આમની શોધ? 1831માં. પછી જેમ જેમ સમય જતો ગયો એમ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પણ બધું એડવાન્સ આવતું ગયું. બરાબર કે એ જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ શોધ થઈ. એટલે પછી કોષ શું છે, કોષની અંદર કઈ અંગિકાઓ છે, કોષની અંદર શું જનીન દ્રવ્ય રહેલું છે, આ બધું ધીમે ધીમે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર ને? એટલે હવે નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે જોઈશું કોષવાદ. શું જોઈશું? કોષવાદ. બરાબર કે ભાઈ આ કંઈક નવું શોધાય એટલે એના ઉપર શું થાય? વાદ વિવાદ થવાના. બરાબર. એટલે બધા એને સમજવાનો પ્રયત્ન કરે કે ભાઈ આ કઈ રીતે પેદા થાય છે, આ શું છે, કોનો એકમ છે. બરાબર. તો આવી બધી ચર્ચાઓ છે બહાર આવે. બરાબર. તો એના વિશે આપણે કાલે ચર્ચા કરીશું. તો આઈ હોપ સો કે તમને આમાં ખબર પડી હશે. ઠીક છે? કે તો અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.